Hello friends, welcome back to my new channel. Chapter 10 SS Assignment Solution. First question, સંસદની લાયકાત કઈ છે? ભારતીય સંસદના સભ્ય થવા માટેની લાયકાતો: પહેલું, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી નહીં હોવી જોઈએ. ત્રીજું, તે સંઘ સરકાર કે રાજ્ય સરકારની પગારદાર નોકર ન હોવી જોઈએ. ચોથું, તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. પાંચમું, તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણી ચેનલ પર તમામ સબ્જેક્ટના વિડીયો અપલોડ થઈ ગયા છે, તમે તે વિડીયો જોઈ શકો છો. સેકન્ડ ક્વેશ્ચન, મહાભિયોગની કાર્યવાહી શું છે? રાષ્ટ્રપ્રમુખને કયા સંજોગોમાં અને કેવી રીતે પદભ્રષ્ટ કરી શકાય? તો આન્સર, સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરાવવાની હોય છે. જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો રાષ્ટ્રપ્રમુખને તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. બાકીનો સવાલ, હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ કાર્યવાહીને મહાભિયોગ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન, વિધાન સમજાવો. રાજ્યસભા કાયમી ગૃહ છે. આન્સર, દર 2 વર્ષે અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. ફોર્થ ક્વેશ્ચન, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. વિધાન સમજાવો. આન્સર, ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘ સરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવી છે. તે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક વાલી તરીકે જાણીતું છે, કામ કરે છે. આથી કહી શકાય કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપરનું ચિત્ર કોનું છે? તો આ ચિત્ર છે એ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું છે. રાષ્ટ્રપતિ દ્રૌ મુર્મુ જે આદિવાસી હતા. ઉપરનું ચિત્ર કોનું છે? દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિનું છે. તે કેટલી પદ કરતાં વધુ વયની ઉંમર બેસી શકે છે? તો રાષ્ટ્રપતિની ઉંમર 25 નહીં પણ 35 કે તેથી વધુ હોઈ શકે છે. તેથી વધુ વયની વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે. તો અહીં આપણું ચેપ્ટર 10 એ સમાપ્ત થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 11 અસાઇનમેન્ટમાંથી જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.